સમાચારો વિસ્તારથી જોઈએ। રાજકોટના ગોંડલમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। બે કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે। રાજકોટથી ધોરાજી જતી એક કારે કાબુ ગુમાવતા બની સમગ્ર ઘટના। એક કાર બેકાબુ બનીને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ અકસ્માતની ઘટના સામે આવી। રોડની સામેની તરફ કાર ઘૂસી જતા સામેની સાઈડથી આવતા વાહન સાથે ટક્કર થઈ। મૃતકોમાં ગોંડલ અને ધોરાજીના બે યુવાનોનો સમાવેશ થાય છે। પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધારે કાર્યવાહીમાં લાગી છે। સંવાદદાતા જયેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, અકસ્માતની ઘટના સામે આવી છે, કોની બેદરકારી હતી, કેટલા લોકોના મોત થયા, શું ખબર? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટના ગોંડલમાં આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત થયો છે। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના જે છે તે મૃત્યુ થયા છે। 2 ગોંડલના યુવાનો છે, ત્યારે 2 યુવાનો છે તે ધોરાજીના છે, તેવી વિગતો સામે આવી છે। ગોંડલના નેશનલ હાઈવે પર સ્વિફ્ટ કાર અને બોલેરો કાર વચ્ચે જે છે તે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં જે છે તે 4 લોકોના મૃત્યુ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો તમામ મૃતદેહો જે છે તે હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે સર્જાયા છે। સમગ્ર મામલાની ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ કાફલો સહિત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા પણ જે ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક ક્લિયર કરાયો હતો। સમગ્ર મામલે જે યુવાનો કોણ છે તે પોલીસ દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલ નેશનલ હાઈવે 6 લેનનું કામ ચાલુ છે અને છાસવારે જે અકસ્માતના બનાવો છે તે બનતા રહેતા હોય છે। ત્યારે ગોંડલ શહેરમાં આજે વહેલી સવારે જે અકસ્માત થતા 4 લોકોના જે છે તે મૃત્યુ થતા સમગ્ર હાઈવે પર જે ચિચિયારીથી ગુંજી ઉઠી હતી અને હાલ જે પોલીસ છે તે યુવાનો કોણ છે તે મામલે તપાસ છે તે હાથ ધરી રહી છે। બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે। અને હવે વાત કરીશું વરસાદના ચોથા